અમદાવાદના ઓઢવ વિસ્તારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પોલીસ પકડી ન જાય એ માટે એપાર્ટમેન્ટના 5મા માળની છાજલી પર ચડી ગયો હતો. ત્યાં તે બૂમ પાડતો હતો કે જો કોઈ પકડવાની કોશિશ કરશે તો હું 5મા માળથી કૂદી જઈશ. આ સમગ્ર ઘટનાનો વિડીયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોમાં એક વ્યક્તિ એપાર્ટમેન્ટના 5મા માળે આવેલી એક પાળી પર બેસી ગઈ છે અને તે વિડીયોમાં નીચે નહીં ઉતરવા માટે જીદ કરી રહી છે. એટલું જ નહીં, આ વિડીયો શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે ઓઢવમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટ નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહેલી વિગતો અનુસાર યુવકનું નામ અભિષેક તિવારી છે અને તે કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસ ગઈ હતી. એ સમયે તેણે આ આખું નાટક કર્યું હતું. તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીજુ વાડિયાએ જણાવ્યું હતું કે અભિષેક ઉર્ફ શૂટર તિવારી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં અપહરણના ગુનામાં વોન્ટેડ હતું. તેને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે તે આ પ્રકારે એપાર્ટમેન્ટ પર ચડી ગયો હતો. 3 કલાક બાદ તેને ફાયર બ્રિગેડની મદદથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. આરોપી દ્વારા આત્મહત્યા કરવા માટેની ચીમકી ઉચ્ચારીને બિલ્ડિંગ ઉપર ચડી ગયો હતો. શું આખી ઘટનાક્રમ રહ્યો હતો? આરોપીનું નામ શું છે, બેકગ્રાઉન્ડ શું છે અને કયા ગુનામાં તેને પકડવા માટે ગયા? એક આરોપી અભિષેક રાજપૂત ઉર્ફે શૂટર એ પોતાની જે ઓળખાણ ધરાવે છે, એમને ઉપર કુલ 7 કરતાં વધારે ગુનાઓ જુદા જુદા રાજ્યોમાં દાખલ હતા, જેમાં 4માં એ વોન્ટેડ હતો. અને એમને ક્રાઇમ બ્રાન્ચને જ્યારે બાતમી મળી કે જે જગ્યાએ સંતાડેલો છે ત્યાં અમારી ટીમો દ્વારા શોધ કરવામાં આવી અને શોધ દરમિયાન એ જાતે જઈને બાથરૂમની બારીથી બહાર એ જે લેજ હોય ત્યાં ખૂણા ઉપર જઈને બેસી ગયા હતા અને ત્યાંથી 5મા માળાથી કૂદવાની ચીમકી આપતો હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતરે અને પોલીસ દ્વારા એમને યોગ્ય બળ વાપરીને અટકાયત કરવામાં આવેલી છે. કેટલા કલાકના આ સ્ટન્ટ ચાલ્યો અને તેના વિરુદ્ધ જે ગુના દાખલ થયેલા છે, કયા પ્રકારના ગુના છે, કયા રાઇટ રિટર્નના? એ લગભગ 2 થી 2.5 કલાક એમના જે રેઝિસ્ટન્સ દાખવી એ 2 થી 2.5 કલાક ઉપરના સમયગાળા દરમિયાન એમને એ કામગીરી કરી હતી. અને એમને ઉપર અલગ અલગ પ્રકારના ગુના છે. એમને શૂટર કરીને ઓળખાણ એવી રીતે છે કે દરેક વખત પોતાના સાથે વેપન કે છરીઓ રાખતા હતા, જે છરીઓ પણ એમને પાસેથી કબજા મેળવવામાં આવેલી છે. અને એ શૂટર એટલા માટે હતો કેમ કે એ જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ઉપર ફેન ફોલોઈંગ વધારવા માટે કે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂળ ટપોરીગીરીથી ગેંગસ્ટર બનવાનું એમને બહુ મહત્વાકાંક્ષાઓ હતી. તો એ ઇન્સ્ટાગ્રામ ઉપર જ, સોશિયલ મીડિયા ઉપર આવું કરતા હતા ને અગાઉ એમને પોલીસ ઉપર પણ ફાયરિંગ કરેલું એ કબૂલિયાત કરે છે. તો એટલા માટે એમનો થોડું શૂટર એમને પોતે જ નામ રાખ્યું હતું, જેથી સમાજમાં કંઈક એ પ્રકારનો છાપ ઊભી કરે. પણ અસલમાં એ સામાન્ય આરોપી જ છે અને કોઈ આવા કોઈ ગેંગસ્ટર નથી. સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ કેટલા ગુના છે, અહીંયા કોના ત્યાં છુપાયેલો હતો, કેટલા સમયથી છુપાયેલો હતો? એ મૂળ જે બહારના રાજ્યના છે, એ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાજુ વધારે રહેતો હોય છે અને અમુક વાર અમદાવાદમાં એ દાદાગીરી કરવાનો પ્રયત્ન એમને કરેલું હતું અગાઉ. એમને જ્યારે ખબર પડી હતી કે ક્રાઇમ બ્રાન્ચ પહેલાંથી એમની શોધખોળમાં લાગેલી હતી તો પણ એ ચેતીને અમદાવાદ છોડીને ભાગી ગયો હતો. અને એ કોઈના પાસે પૈસા લેવા માટે, કોઈ ધંધા સેટ કરવા માટે જે પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલું છે એ આવ્યા હતા. તે દરમિયાન અમારે એમને અટકાયત કરવામાં આવેલી છે. અમદાવાદના ઓઢવમાં ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસ પકડી ન જાય એ માટે એપાર્ટમેન્ટના 5મા માળની છાજલી પર ચડી ગયો હતો. ત્યાંથી બૂમો પાડતો હતો કે જો તેને કોઈ પકડવાની કોશિશ કરશે તો હું 5મા માળેથી કૂદી જઈશ. આ સમગ્ર ઘટનાનો વિડીયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. એ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ થતાં તેઓ તત્કાલીન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને 3 કલાકની સમજાવટ બાદ આરોપીને નીચે ઉતાર્યો હતો. એ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.